વાત કરીએ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થશે। જીઆઈડીસી ખાતે 50 ટેબલ પર અત્યારે મતગણતરી ચાલી રહી છે। પેટા ચૂંટણીમાં 45.90% જેટલું મતદાન થયું છે। 49,459 મતદારોએ મતદાન કર્યું હતું। બેંકના 8 ડાયરેક્ટર પદ માટે આ મતદાન યોજાયું હતું। જો કે આજે 50 ટેબલ પર જીઆઈડીસીમાં મતગણતરી અત્યારે ચાલી રહી છે। विश्वास पेनल और विकास पेनल वच्चे खराखरीनो जंग है। बस थोड़ी ज वारमां परिणाम आवी जशे ने त्यारबाद खबर पड़शे कि आ वखते बाजी कोणे मारी छे। के लोकोनो जे उत्साह छे अमे जे प्रश्नो लईने लोको वच्चे गया छे के आ बेंकनी अंदर गैररीतिओ थई छे अने एना कारणे जबरदस्त उत्साह तो मतदाननो परिणाम आज तमने जोवा मळशे। महेसाणानी अंदर 55% मतदान थयुं छे अने महेसाणानी प्रजा ज आ बधी वस्तु वधारे जाणती हती। ब्रांचोमां पण समाचार पहोंच्या छे के आ बेंकमां खोटुं थयुं छे। बधे उत्साहथी मतदान थयुं छे पण दूर दूરના मतदारो अलग अलग जग्याए રહેતા હોવાથી એના કારણે मतदान ઓછું થયું। આ ભાજપ કે કોંગ્રેસ જે લોકસભા કે વિધાનસભા જેવું મતદાન હોતું નથી। આ એક સહકારનું મતદાન છે, એટલે બેંકનું મતદાન છે। બેંકની અલગ અલગ 58 શાખાઓ હોય એટલે આમાં મોસ્ટલી 2019માં પણ આટલાની આજુબાજુ જ મતદાન થયું અને આ વખતે પણ જનરલ 45% જેટલું મતદાન થયું છે અને અંદાજે 49,500 જેટલા ટોટલ કુલ વોટ પડ્યા છે। અમારી વિકાસ પેનલ અને કળશ આગળ નીકળશે અને વિશ્વાસ રૂંધાઈ જશે। મહેસાણા ધી અર્બન કોઓપરેટિવ બેંકની ગઈકાલે જે મતદાન યોજાયું હતું, આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે। અહીંયા જીઆઈડીસી હોલ ખાતે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે મતગણતરી જે છે તે શરૂ થઈ ગઈ છે। વાત કરવામાં આવે તો મહેસાણા અર્બન બેંકની ચૂંટણીના 50 ટેબલ ઉપર 3 રાઉન્ડમાં જે છે તે મતગણતરી થવાની છે। જે રાઉન્ડમાં અત્યારે 50 જે બૂથો છે તેની મતગણતરી કરવામાં આવશે। ગઈકાલે કહી શકાય કે 45.9% જેટલું મતદાન જે કરવામાં આવ્યું હતું। 1,06,000 જેટલા મતદારો છે તેમને મતદાન કર્યું હતું અને ત્યારબાદ કરવામાં આવે તો મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે આજે મતગણતરી જે શરૂ કરવામાં આવી છે। 8 ડિરેક્ટરો માટેની આ ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને તેને લઈને અત્યારે મતગણતરી શરૂ કરવામાં આવી રહી છે। તમે જોઈ રહ્યા છો કે બૂથ પર જે ઉમેદવારો અને એજન્ટો છે તે તમામ પહોંચી ગયા છે અને મતગણતરી જે શરૂ થઈ ગઈ છે। જો વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલનો જે માહોલ છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે આ ચૂંટણી જે છે તે યોજાઈ છે અને ખાસ જોવાનું એ રહેશે કે હવે કયા ડિરેક્ટરો બને છે। આ તમામનું જે કહી શકાય ભાવિ છે મતદાન પેટીમાં કેદ છે અને આજે સાંજ સુધીમાં ખબર પડશે કે કોણ ડિરેક્ટર બને છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।